જય હિન્દ, જય દ્વારકાધીશ, જય માતાજી. મિત્રો કેમ છો બધા? કોમેન્ટમાં બતાવજો. આજે આપણે આવી ગયા છીએ હરિદ્વારની અંદર, તો બ્લોગમાં જુઓ, આગળ મજા આવશે. હરિદ્વારમાં ઉતરતાની સાથે જ અમે લઈ લીધી હતી સાયકલની સવારી અને હરિદ્વારની બજારમાં નીકળી ગયા છીએ. જોઈએ હરિદ્વારના જે અમુક ધાર્મિક સ્થળો છે, ગંગા નદીનો જે ઘાટ છે ત્યાં જઈએ અને બ્લોગમાં સાથે બના રહો, સાથે મળીને એન્જોય કરીએ. ચલો ભાઈ, રિક્ષાની સવારી તો બહુ કરી, આજે સાયકલની સવારી કરીએ છીએ. આ છે હરિદ્વારની શેરીઓ. હું આવવાનો હતો રિક્ષાની અંદર, પણ કાકાએ કીધું કે મજા આવશે, બેસી જાઓ. તો મેં કાકાને 20 રૂપિયા ભાડો દીધું, 50 આપ્યા ને આપણે લોકેશન ઉપર પહોંચી ગયા છીએ. આગળ જઈએ, સામાન મૂકી થોડો ફરવા જઈએ. કોન્ટેક્ટથી વાત તો થઈ ગઈ છે, સામાન મૂકવાનું આ ભાઈ લઈને આવ્યા છે, એ મૂકી દઈશું અને પછી જઈશું બહાર ફરવા. यहाँ रहेगा ना सामान. રૂમને લોક કરી સામાન અંદર મૂકીએ ને હવે જઈશું આપણે બહાર ફરવા. ચાવી આ ભાઈને આપી દઈશું. જો હવે જઈશું બહાર ને બતાવીએ આપણે અહીંયાના જે નજારા છે, ધાર્મિક સ્થળો, ગંગા નદીના. એક ભાઈ મળ્યા, એમને કીધું કે આ બાજુ છે ગંગાજી મંદિરના ઘાટ જવા માટે, અહીંયા નીકળતા જ તમને મળી જશે. તો જોઈએ શું થાય ને, બને એટલું આજ ટ્રાય કરીશું કે જે ધાર્મિક સ્થળો છે આજ કવર કરી લઈએ અને જોઈ લઈએ, કેમ કે પહેલી વાર આવ્યો એટલે અનુભવ નથી કંઈ હરિદ્વારનો, ખબર નહીં ક્યાં જઈ રહી है भाई. ये गंगा जी घाट जाना है तो चलेंगे नहीं, यहाँ से किस साइड है? यहाँ से दूर है भैया, दूर है यहाँ। अरे यहाँ ही है. मैं अपने फायदे की सोच रहा, दूर ही है, 2 किलोमीटर है. यहाँ से सीधे जाओ, सीधे अगर लेफ्ट टर्न हो जाओ, बाजार जाके आओ. ભાઈએ તો એમની કમાણીની વાત કરી લીધી, પણ આપણે હજુ અહીંયા લોકલ શોપવાળાને પૂછશું એ કેટલું બતાવે છે, તે પ્રમાણે આપણે આગળ વધશું. भाईजी यहाँ गंगा जी घाट जाना है तो गंगा जी इधर से लेफ्ट आगे से. अच्छा अच्छा, थैंक यू. એક ભાઈને અત્યારે પૂછ્યું તો એમને તો નજીક જ બતાવ્યો કે અહીંયાથી 400 મીટર જેટલું થશે અને ત્યાં સામે તમને ઘાટ મળી જશે. પેલા ભાઈ રિક્ષાવાળા હતા, એમને તો એમના ફાયદાની વાત કરી. જોઈએ આગળ તમને બતાવી બધો નજારો. બન્યા રહો સાથે. વિડીયો ગમે તો જ લાઈક કરતો, ન કરના કરતા, વોચ નહીં કરતો. ભાઈ વાયા આપણે પૂછતા પહોંચી જઈએ છીએ ગંગાજી ઘાટ. તમને દર્શન કરાવીએ એના માટે વિડીયો લાઈક કરવો પડશે ભાઈ, એમને એમ નહીં ચાલો. તો અમે છીએ અત્યારે ગંગાજી ઘાટ ઉપર. સ્નાન ઘાટ છે જ્યાં બધા લોકો સ્નાન કરે છે, તો કરો ગંગાજીના દર્શન. તો ભાઈઓ આવી ગયા છે આપણે ગંગાજીના ઘાટ ઉપર. તો બોલો હર હર ગંગે, બોલો હર હર ગંગે. અહીંયા બધા સ્નાન કરી રહ્યા છે લોકો. તે પાણી ઠંડુ છે એટલે આપણે તો અંદર નથી એટલી હિંમત કરવી, બીમાર પડી જશે તો કોઈ સંભાળે નહીં લે, એટલા માટે આપણે સ્નાન નથી કરવું. ભલું કરે ગંગા માતાજી. અહીંયા પાણીની ધાર જોવું ભાઈ, અને લાગે પણ છે કે પાણી ઠંડુ છે ભાઈ. અત્યારે મેં લાઈવ કર્યું હતું ઇન્સ્ટાગ્રામની અંદર અને ગંગાજીના દર્શન કરાવ્યા હતા. મેં ટાર્ગેટ રાખ્યો કે 150 લોકો જ્યારે લાઈવ જોવા આવશે તો હું તમને ગંગાજીના દર્શન કરાવું, પણ 170 લોકો થઈ ગયા ભાઈ. વિચાર્યું નહોતું કે આટલા આવશે ભાઈ. તમારો પ્રેમ કંઈક અલગ જ છે ભાઈ. ખબર નહીં કઈ જગ્યાએ જાય, પણ અહીંયા આવ્યા છીએ તો થોડુંક જાણકારી લઈએ અને બીજે પણ ફરવાનો કંઈક ટ્રાય કરશું. આ ઉપર મને ઉડન ખટોલા દેખાય છે, તો આપણે ત્યાં બી જઈશું, પણ રસ્તો નહીં ખબર એટલે રસ્તો પહેલાં શોધવો પડશે અને અહીંયા દર્શન કરશું જે પણ દેવી દેવતાના હોય. ઘાટ જોવો ભાઈ. આ નાનું છોકરું મારી પાછળ જ પડ્યું છે. તિલક લગાવી લો. હા लगाओ, इधर आ जाओ भैया, लगाओ. बढ़िया होना चाहिए. हाँ बढ़िया लगाऊंगी. अभी तो आ रही ना मैं घर से नहा धो के. अच्छा, हम रोज नहाते हैं. पढ़ते नहीं हो अभी भैया छुट्टी चल रही है. अभी? हम रोज नहाते हैं. कौन सी अभी कौन सी छुट्टी चल रही है?
हमारा अभी छुट्टी रहेगा ये हम पूरा ये जब तक सुबह ठंड- सुबह नहा लेते हैं रोज। अच्छा, हाँ फिर टीका लगा लिया। ठंड नहीं लगती? नहीं गंगा के हम लोग अपना पानी गर्म करते हैं ना वहाँ अच्छा। रहते हैं डुबकी में गर्म करने के बाद हाँ अभी नहा के आए हम लोग। बढ़िया वाला करना। हाँ, कौन सी कक्षा में पढ़ते हो आप? टू में? पढ़ाई करो। मैं ठीक एक है। में हूँ। एक में गिनती आती है? मेरे को आती है ये 40। 40 तक? मैं को 30 का। तो ज़्यादा पैसे लेने हो 40 से भी, तो कैसे गिनोगे फिर? हाँ, गिन लेती हूँ। कैसे? फिर तो 40 तक ही आती है आपको गिनती। ये पैसे गिनने मेरे को। मेरे को 30 तक की गिनती आती 30 है। तक? उसी से लेके जा रहा हूँ। ठीक है ભાઈ ક્યારના ટ્રાય કરતા હતા, હવે ખુલ્લા મળ્યા પૈસા. એ બંને દીકરીઓને 50-50 આપ્યા છે. ખુશ થઈ ગઈ બે. મને પણ ખુશી મળી. તો એમને માગે ના કરતા કંઈક મહેનત કરી કંઈક એમનાથી કમાઈ રહે એટલે ના બી ના કરી શકીએ. આગળ જઈએ, કંઈક નાસ્તો કરી થોડો અને સફરને જારી રાખીએ. ભાઈ કોમેન્ટમાં બતાવજો બેને, જો બે બહેનો હતી એમને તિલક કેવું કર્યું છે અને એમના માટે બી 2 શબ્દો કોમેન્ટમાં લખી દેજો. ભાઈ આ જગ્યા ઉપર મેં એક વસ્તુ નોટિસ કરી કે અહીંયા એ લાલ કલરની વ્હાઇટ કલરની પીપીયુ બધી જગ્યાએ જોવા મળે છે. જો મેં પૂછ્યું તો નહીં પણ શાયદ એ ગંગાજીનું પાણી જે ઘરે લઈ જતા લોકો એમના માટે શાયદ અહીંયા વેચાય છે કે અહીંયાથી પાણી લઈ જઈ શકે અને ઘરે સ્ટોક કરે. મતલબ કંઈ બી ધાર્મિક એવી માન્યતા હોય છે, પવિત્ર હોય ગંગાજળનું પાણી. હું બી માનું, કેમ કે જો અહીંયાથી લગાતાર હર એક દુકાનમાં આરી જોવા મળશે. ત્યાંથી લોકો પાણી ભરીને ઘરે લઈ જાય. ભાઈ આપણે નાસ્તો ઓર્ડર કરી દીધો છે, જોઈએ ટેસ્ટમાં કેવું હોય. કેમ કે સવારનું કંઈ ખાધું નહીં, ચા પીધી હતી ટ્રેનની અંદર, बस ये પછી કંઈ નહીં ખાતો એટલે આપણે ट्राई करશું. हमारा ब्रेकफास्ट आ गया है तो अभी ब्रेकफास्ट खाकर फिर आगे जाना है. सामने वाला जो मंदिर दिख रहा है वहाँ पे घूमता घूमता આપણે અહીંયા આવી ગયા છીએ. પાછળ એક મંદિર દેખાય છે. અહીંયા ગંગાજીનો ઘાટ છે, બધા નાય છે લોકો નીચે. અને અહીંયા એક ફોટો ક્લિક કરાયા થોડા, અને ફોટો ક્લિક કરનાર વ્યક્તિ ઇઝરાયલનો હતો એટલે એમની પાસે મિલાવી દીધો. આ ગુજરાતી હે, જુગાડ કરી લે એટલો ક્યાંક નહીં જવાનું. જો હું હવે આગળ જઈએ શું હે શું નહીં બધું તમને બતાવું. ભાઈ ચાલતા ચાલતા મેં એક વસ્તુ નોટિસ કરી, અહીંયા લખેલો છે ધનુષ પુલ. તો પછી મેં આકાર દિમાગમાં આવ્યો કે જો આ પુલનો આકાર છે એકદમ ધનુષ ટાઈપનો છે એટલે એનું નામ ધનુષ પુલ રાખવામાં આવ્યું છે સાહેબ. અહીંયા સામે મંદિર બી છે, હર હર વાલ્મીકી લખેલું છે, અસ્થિ પ્રવાહ ઘાટ. અહીંયા લોકો એકદમ ટૂંકો છે પણ સ્નાન ત્યાં કરી રહ્યા લોકો. ટોટલ ભીડ અહીંયા વધારે છે લોકોને સ્નાન કરવાવાળાની. આગળ બી એવું જ છે. જુઓ આ મંદિર છે, હર હર વાલ્મીકી લખેલું છે. આપણે ત્યાં બી દર્શન કરવા જઈએ. થોડો ભીડ છે એટલે વ્લોગ બનાવવાની મજા નહીં આવતી અને મને અનુભવ બી નહીં કઈ રીતે બનાવો છે. ક્લિપો હું મારી રીતે અંદાજિત બનાવી જઉં રહ્યો. પસંદ આવે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને થોડો શેર કરી દેજો. અમને બીજા નવા વિડીયો મૂકવામાં થોડી પ્રેરણા મળે એટલા માટે. અને એક વસ્તુ મેં અહીંયા નોટિસ કરી, 4 થી 5 વાર ભાઈ સરદાર મને દેખાયા કે એ લોકો શીખ ધર્મના હોવા છતાં પણ અહીંયા ગંગા માતાની જે રિવર છે ત્યાં સ્નાન કરે અને એ બી એમાં બિલીવ કરે છે. જુઓ ભાઈ, દર્શન કર્યા મંદિરની અંદર. અહીંયા ફોન અલાઉડ નહોતો,
એટલે આપણે વિડીયો ત્યાં નથી બનાવ્યો. અહીંયા એક વસ્તુ મેં નોટિસ કરી કે જે કોઈ બી ફેરિયા કે કંઈ બી વેચે છે તો ખરીદવું નહીં અહીંયાથી, કેમ કે એક આપણે કદાચ માળા એવું કંઈ ધાર્મિક વસ્તુ કોઈ લઈ લો તો ચાલે, બાકી કોઈ એવી ડેકોરેશન માટે કે કોઈ બી ચીજ લેતા હોય તો તે લેવી નહીં, કેમ કે એ લોંગ ટાઈમ ના ટકે, પૈસા વધારે લઈ લે. એના કંઈ ખાતા હોય તો એ બી ચેક કરીને તમારે જોવું કે આગલા દિવસેનું આપણને ગરમ કરીને તો નથી આપતા, એ બી આપણે જાતે ચેક કરી લેવું. હું ભગવાનની અંદર બહુ બિલીવ કરું છું, એમની કૃપાથી છે બધું. તો હું અહીંયા આવ્યો એટલે થોડુંક માનસિક થાક હતો ઓછો થઈ ગયો, કેમ કે બધું પોઝિટિવ વાઇબ છે. અહીંયા લોકો બધા શ્રદ્ધાળુઓ મળે. અને જો અહીંયા એક પસ્તાવો થાય કે મેં સ્નાન ના કર્યા, કેમ કે મારે હજી અહીંયાથી મૂવ કરવાનું, એટલે જો સ્નાન કરું કદાચ બીમાર થઈ ગયું તો પછી અહીંયા સંભાળ ના લઈ શકે કોઈ, એટલા માટે મેં 5 વખત પાણી ફેરવી દીધું હર ગંગે બોલીને. બાકી અહીંયા નજારા બી એક નંબર છે, અને ભાઈ એકદમ પોઝિટિવ ફીલ થાય, તમારા દિમાગમાં જે બી ટેન્શન હોય નીકળી જાય. દેશ વિદેશથી અહીંયા શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે અને અહીંયા ગંગા મૈયાના જલથી સ્નાન કરે છે. એમનામાં શ્રદ્ધા જોઈને આપણને એમ બી થાય કે હા છે કંઈક, એમને એમ થોડી ના લોકો બિલીવ કરતા હોય એની અંદર. તો ભાઈ અહીંયા આવીને એકદમ પોઝિટિવ ફીલ તો થાય જ આપણને. આપણે જેટલું ફરવું હતું એટલું ફરી લીધું. આપણી પાસે ટાઈમ ઓછો હતો એટલે હવે દર્શન કરી લીધા. થોડુંક માગ્યું હોય ભગવાન પાસે, બસ આશા રાખું આપવું ના આપવું એમની ઈચ્છા, પણ આપણે સારા કર્મ કરતા રહીએ તો એનું ફળ અવશ્ય મળે. એ વસ્તુની એ વાતની અંદર હું બિલીવ કરું છું, એ માનું છું. તો હવે આપણે ઠેકાણીઓ તરફ જઈએ અહીંયાથી, કેમ કે હવે નીકળવાનું બી છે. તો થોડો ટાઈમ હતો પણ મસ્ત હતો. અહીંયા સ્નાન કરવાથી આપણા પાપ ધોઈ જાય, આપણને પુણ્ય પ્રાપ્ત થાય. ભાઈ એકદમ મસ્ત વાઇબ હતી અહીંયાથી. જગ્યા બી એક નંબર છે, એકદમ પોઝિટિવ ફીલ થાય આપણને. અને અહીંયા જે નજારા છે, અહીંયા જુઓ નજારા કેટલા મસ્ત છે. એક ગંગા મૈયા વહે છે, આગળ મંદિર છે ભગવાનનું, તો ત્યાં બી દર્શન કર્યા. અહીંયા આપણે પાણી ફેરવી લીધું, નાહી નહીં શક્યા, સ્નાન ના કર્યું. એ વાતનો મને પસ્તાવો રહે છે, પણ મારી પાસે એટલા કપડાં બી નહોતો લાવ્યો. મને એવું દિમાગમાં હતું જ નહીં કે આપણે સ્નાન કરવાનું હતી. તો કોઈ જ વાત નહીં, આપણે નેક્સ્ટ ટાઈમ આવશું ત્યારે સ્નાન જરૂરથી કરશું. અને આગળ બી જાઉં તું આ ઉપર મંદિરની ઉપર, પણ ત્યાં બી ભીડના કારણે મારી પાસે ટાઈમ ઓછો હતો એટલે ઉપર બી ના જઈ શક્યો. કોઈ નહીં, આપણા નસીબમાં નહીં લખેલું હોય કદાચ. નેક્સ્ટ ટાઈમ આવશું તો જરૂરથી સ્નાન કરશું અને પૂરું ફરશું, કેમ કે મેં તો અહીંયા ઘાટ ઉપર જ ફર્યો, બીજે ના જઈ શક્યો. ટાઈમ મારી પાસે ઓછો હતો એટલે મને અંદર જોવું છે કે મારી જગ્યાએ પહોંચીશ કે નહીં. તો લિમિટેડ ટાઈમમાં આટલું બધું કવર કરી લીધું. ચલો, આ કિંમતી ટાઈમ હતો અને આ ટાઈમ મને યાદ રહેશે, મેમોરીઝ એક બની જાય કે અહીંયા આવ્યો હતો. કેમ કે પહેલી વાર આવ્યો હું લાઈફમાં. ઘરના પરિવારના જ બધા આવી ગયા, 2 બહેનો સિવાય, પણ હું પહેલી વાર અહીંયા આવ્યો. એટલે આ યાદ રહેશે સમય. नेक्स्ट टाइम आप जरूर स्नान करीશું गंगा मैया में. तो मिलते हैं किसी नए व्लॉग में, तब तक के लिए बाय. जय हिंद, जय द्वारकाधीश, जय माता दी.